શું ટ્રમ્પ ભારતથી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી એટલા ગુસ્સે છે કે હવે તેઓ ભારતમાં જીમેલ અને યુપીઆઈ બંધ કરાવવા જઈ રહ્યા છે? વાત હું હવામાં બિલકુલ નથી કરી રહ્યો અને આ દાવો કરેલો છે એક શિક્ષકે જેનું નામ છે ખાન સર. ખાન સરને તમે બધા જ ઓળખતા હશો. આજકાલ તેઓ ખૂબ જ ચર્ચામાં પણ રહેતા હોય છે અને તેમના વિડીયોઝ ઘણા વાયરલ પણ થતા હોય છે. લેક્ચર દરમિયાન તેમણે આ વાત કહેલી છે, પરંતુ વાતમાં કેટલી સત્યતા છે અને તેમને જે દાવો કરેલો છે એ કેટલો ખરો છે જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર અને વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોદરા. હવે આપણે બધા જ લોકો જીમેલ વાપરીએ છીએ અને જીમેલ દ્વારા જ આપણે કંઈ પણ વસ્તુ કંઈ પણ એપ્લિકેશનમાં લોગિન કરી શકીએ છીએ. સામાન્ય એવું પ્લે સ્ટોર પણ તમારે ખોલવું હોય અથવા તો ફેસબુક ખોલવું હોય, ગૂગલ ખોલવું હોય તો તમારે જીમેલનું એકાઉન્ટ જોઈએ. આ વગર જીમેલના એકાઉન્ટ વગર તમે કંઈ જ નથી કરી શકતા. પરંતુ હવે ખાન સર, જેનું નામ એકચ્યુઅલમાં ફૈઝલ ખાન છે, એમને એવો દાવો કરેલો છે કે અમેરિકા જો ગુસ્સે થશે, એટલે કે ટ્રમ્પ જો ગુસ્સે થશે તો ભારતમાં તેઓ જીમેલ બંધ કરાવી શકે છે અને એના જ દ્વારા ફેસબુક, પ્લે સ્ટોર, ગૂગલ જેવી મોટા ભાગની એપ્લિકેશન તો કામ નહીં કરે, એની સાથે સાથે આપણે ભારતમાં યુપીઆઈનો ઉપયોગ પણ નહીં કરી શકીએ. પરંતુ એકચ્યુઅલમાં સત્ય શું છે? સત્ય એ પ્રકારે છે કે અત્યારે બે ભાગમાં લોકો વેચાઈ ગયા છે. એક એવા લોકો છે કે જે લોકો ખાન સરનો સપોર્ટ કરી રહ્યા છે અને બીજા લોકો એવા છે કે જે લોકો ખાન સરની વિરુદ્ધમાં જતા રહ્યા છે. હવે સૌથી પહેલા આપણે વાત કરેલી કે યુપીઆઈ જેની આપણે વાત કરી રહ્યા છીએ એ એકચ્યુઅલમાં છે યુપીઆઈ એટલે કે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ, જે ભારતની નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈ દ્વારા ચલાવવામાં આવે છે. એનપીસીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને ભારતીય બેંકોના સહયોગથી 2008માં બનાવેલી એક ગેરલાભકારી સંસ્થા છે. એટલે 2008માં એક સંસ્થાની શરૂઆત કરવામાં આવી હતી જે ગેરલાભકારી છે, એટલે કે એનાથી કોઈ પૈસો કમાવાનો એનો ઈરાદો નહોતો જે તે સમયે જેને બનાવવામાં આવેલી હતી ત્યારે. પરંતુ મહત્વની વાત તો એ છે કે એમનો ઉદ્દેશ્ય માત્ર એટલો હતો કે જે ડિજિટલ ટ્રાન્ઝેક્શન આવનારા સમયમાં એટલે કે ભવિષ્યમાં થવાનું છે એનું પ્લાનિંગ કરવાનું. અને યુપીઆઈ એક એવી વસ્તુ છે કે જેનો આજકાલ આપણે બધા જ લોકો ઉપયોગ કરીએ છીએ. સામાન્ય રીતે શાકભાજી લેવા જવું હોય ને તો પણ આપણે યુપીઆઈનો ઉપયોગ કરીએ છીએ, કરિયાણું લેવા જઈએ તો પણ યુપીઆઈનો ઉપયોગ કરીએ છીએ, પેટ્રોલ ભરવા જઈએ ત્યાં પણ યુપીઆઈનો ઉપયોગ કરીએ છીએ. નાનામાં નાની વસ્તુ આપણે જ્યારે લેવી હોય ત્યારે આપણે યુપીઆઈનો ઉપયોગ કરીએ જ છીએ. હવે યુપીઆઈ તો એક સિસ્ટમ છે, પરંતુ એના નામે ઘણી બધી એપ્લિકેશનો પણ ચાલે છે, જેમ કે ગૂગલ પે, પેટીએમ, ક્રેડ, એવી ઘણી બધી એપ્લિકેશનો છે કે જે યુપીઆઈ દ્વારા ચલાવવામાં આવે. હવે એક મેઇન વાત જેનાથી આપણે આ વિડીયોની શરૂઆત કરી હતી કે શું ટ્રમ્પ આગળના સમયમાં ભારતમાં યુપીઆઈ બંધ કરાવી શકે છે? તો એનો સીધો જવાબ છે ના. યુપીઆઈ ભારતમાં પોતાના ડેટા સેન્ટર્સ પર ચાલે છે, જેનો જીમેલ કે ગૂગલ સાથે કોઈ જ સંબંધ નથી. યુપીઆઈ ઉપયોગ કરવા માટે જીમેલ એકાઉન્ટની કોઈ જરૂર નથી હોતી. તમે ફક્ત તમારા ફોન નંબરથી યુપીઆઈ એકાઉન્ટ ખોલાવી શકો છો. એટલે તમને સમજાઈ ગયું કે ટ્રમ્પ ભારતમાં યુપીઆઈ બંધ નથી કરાવી શકતા. માત્ર ભારતની સરકાર આ કરી શકે છે. બીજો પ્રશ્ન જે અત્યારે ચર્ચામાં ચાલી રહ્યો છે કે શું જીમેલ ટ્રમ્પ બંધ કરાવી શકે છે? હવે જીમેલ જોઈએ તો એ ગૂગલની એક બ્રાન્ડ છે અને ગૂગલ એ અમેરિકનની જ એક કંપની છે. તો બની શકે કે આગળના સમયમાં ટ્રમ્પ બંધ કરાવી શકે? તો એનો પણ જવાબ છે આંશિક રીતે ના. કેવી રીતના ના? હવે ભલે અત્યારે ટ્રમ્પની સરકાર છે અને ત્યાં ગૂગલની કંપની રહેલી છે, પરંતુ એવું કહી ના શકાય કે ટ્રમ્પ ઈચ્છે તો ગૂગલ બંધ કરાવી શકે. ડોનાલ્ડ ટ્રમ્પ સીધા જ જીમેલને ભારતમાં બંધ કરી શકે નહીં. ભારતમાં જીમેલ બંધ કરવાનો અધિકાર ફક્ત ભારત સરકાર પાસે છે. આપણે એવું બની શકીએ કે ગૂગલ પોતે ઈચ્છે તો આ કરી શકે છે, એટલે કે ગૂગલ ઈચ્છે કે ભારતમાં જીમેલ કાલથી બંધ તો એ કરી શકે છે, પરંતુ એવું આવું ક્યારેય કરશે નહીં, કારણ કે ભારતનું જે બજાર છે એ સૌથી મોટું બજાર માનવામાં આવે છે અને જો ભારતમાંથી તેઓ જતા રહેશે તો કમાણી ક્યાંથી કરશે? અને આનાથી પણ વિશેષ જો અમેરિકામાં આપાતકાલીનની સ્થિતિ બની શકે તો ટ્રમ્પ સરકાર આ ગૂગલ અથવા તો જીમેલને ભારતમાં બંધ કરાવી શકે છે, જેના પણ એના આજકાલ ક્યાંય જ નથી દેખાઈ રહ્યા. તો ઇન શોર્ટ જો જોવા જઈએ તો આગળના સમયમાં જીમેલ કે યુપીઆઈ આ બધું જ બંધ થઈ જવાનું છે એ વાત માત્ર અત્યારે અફવા છે. ત્યારે તમને ખબર પડી ગઈ હશે કે અત્યારે જે દાવો કરવામાં આવી રહ્યો છે ને એની સાથે જે ચર્ચા ચાલી રહી છે કે શું ભારતમાં જીમેલ અને આની સાથે યુપીઆઈ છે બંધ થઈ જશે, એ દાવો અત્યારે હાલ પૂરતો ખોટો છે. ત્યારે આ બાબત લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.